અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી દ્વારા રસ્તો બંધ કરાતા વિવાદ થયો છે. જાહેર રસ્તા પર ગેટ બનાવી રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો. રસ્તા પરની લારીઓ હટાવી રાતોરાત રસ્તો બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બીઆરટીએસ બસ સ્ટેન્ડથી એલડીઆર્સ કોલેજ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, તો લારી ધારકોએ પણ ગુજરાત યુનિવર્સિટીની કામગીરીને વખોડી છે. આ તો યુનિવર્સિટીની તદ્દન મનમાની કરી રહ્યા છે. એમની જાહેરમાં અમને પર્સનલી એવું કહેવામાં આવ્યું હતું પીઆઈ દ્વારા કે પ્રોગ્રામ પતી જશે એટલે રજૂઆત કરીશું, એના પછી તમારા પર તમને પાછા ત્યાં બેસાડીને તમને ધંધો કરવા માટે આપીશું. હવે અમે તો 26 તારીખની રાહ જોઈ રહ્યા છીએ. 26 તારીખે પત્ર, 27 તારીખે પીઆઈને મળીશું, રજૂઆત કરીશું. એના પછી એ લોકો નહીં આપે તો હું તો અમે અમારા બધા ફેમિલી સાથે અહીંયા ધરણા ઉપર જ બેસવાના છે. ગુજરાત યુનિવર્સિટીની જે ખાવ ગલી છે ત્યાં જે રીતે લારી ગલ્લાઓ જે રાખવામાં આવતા હતા તેને રાતોરાત હટાવીને જે રીતે જોઈ શકાય છે કે ફેન્સિંગ અને ઝાડ વાવી દીધા પછી હાલમાં ગેટ પણ લગાવી દેવામાં આવ્યો છે, જેને લઈને એટલું કહી શકાય કે હવે કોઈ પણ જે શક્યતા હતી એ નહીવત ગણી શકાય, કારણ કે કોઈ પણ લારી ધારક હવે પોતાની લારી ગલ્લો રાખી શકશે નહીં. જેને લઈને જે વિવાદ હતો તે કદાચ હવે શમી રહ્યો હોય જોવા મળી રહ્યું છે, કારણ કે જેને લઈને જે વિવાદ થયો છે લારી ગલ્લાઓને લઈને તેને હટાવી દેવામાં આવ્યા છે. પણ લારી ગલ્લાવાળાઓની વાત માનવામાં આવે તો આવનારા દિવસોમાં જે રીતે એમને મુદત આપવામાં આવી છે એ મુદત 27 તારીખ સુધીની છે અને 27 તારીખ સુધી તેઓ અત્યાર સુધી જે રીતે બહાર છે તે બહાર રહેશે. પણ જે રીતે 27 તારીખ પૂરી થશે ત્યારે તેઓ પોતે ધરણા ઉપર બેસશે, પોતાના પરિવાર સાથે ધરણા ઉપર બેસશે. પણ જે જોઈ શકાય છે કે અત્યારે જે તમામ જગ્યાએ જે લારી ગલ્લા રાખવામાં આવ્યા હતા ત્યાં અત્યારે ઝાડ વાવી દેવામાં આવ્યા છે. અને આ પણ એના પછી જયારે આજે 1 વીક જેટલો સમય થયો ત્યારે જે રીતે કહી શકાય કે હવે સમગ્ર એરિયાની અંદર આખો રોડ બંધ કરીને અત્યારે જે રીતે ગેટ લગાવી દેવામાં આવ્યા છે તેને લઈને હવે એવું કહી શકાય છે કે હવે આવનારા દિવસોમાં અહીંયા કોઈ પણ લારી ગલ્લો જોવા નહીં મળે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે સંજય દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.